રીતે મકાઈ વાવવાની છે અને આપણે આ ઘરની મકાઈ છે આ રીતે વાવણા દ્વારા આપણે ખોલી છે અને આપણે વાવણીયાથી વાવવાની છે. જો આ રીતે વ્યવસ્થિત ખોલાતી એવી સરસ મજાની મકાઈ નીકળે છે. તો મિત્રો આપણે આ ચોમાસે આપણામાં જો મકાઈ વાવવાની છે અને આપણે આ ઘરની દેશી મકાઈ છે. તો આપણે આમાં થોડો કચરો છે એટલે આપણે એને વાવલી નાખીએ. આપણે વાવણીયામાં આ કચરો ન નડે એટલે આપણે પવન છે થોડો થોડો એટલે વાવલી નાખીએ. જો મિત્રો આ રીતે ધીમે ધીમે વાવલતી જવાની છે મકાઈની. ના સમયમાં જો આ રીતે આપણે વાવતા હોઈએ પવન હોય ને એટલે આ રીતે મસ્ત મજાના ચોખ્ખા દાણા થઈ જાય. જો આમાં કોઈ પણ પ્રકારનો કચરો ન રહે એટલે વાવણીયામાં આપણે વાવતી વખતે કોઈ પણ વસ્તુ ન ઠેરાય દાણા આપણા. મિત્રો આપણે આ આપણો વાવણીઓ છે આ 15 વર્ષ જૂનો વાવણીઓ છે. આપણે હવે એમાં આ મકાઈ આપણી દેશી ભરવાની છે. તો આપણે મકાઈ ભરી લઈએ એમાં. એકદમ તો આપણે આ મકાઈ છે તો આપણે હવે આ ઓણી છે એની એમાં નાખી દઈએ. આપણે આ ઓણીમાં આપણે વાવણીમાં 3 ખાના આવે. જો તો મિત્રો જો તમે આપણે આને આ મકાઈ છે આપણે દેશી એટલે આનું અઢીનું ઉપરનું માપ રાખેલું છે. જો તમે આ રીતે વ્યવસ્થિત બંને બાજુ માપ મેળવી લેવાના એટલે તમારા મકાઈ 5 થી 6 દાણા વ્યવસ્થિત ગુલ્યમાં લેશે. આપણે હવે ચાલુ કરી દઈએ છીએ વાવવાનું. તો આ રીતે આ રાપ ફીટ કરેલ છે. કોઈ પણ પ્રકારનું ખડ હોય તો પડીતું જાય છે અને આપણી મકાઈ દટાતી જાય છે. તો આપણે આપણામાં ઓવણીમાં ખાતર ના હાલતું એટલે આપણે પહેલા ખાતર નાખવું પડે છે. જો આપણું
મિત્રો જો આપણે આપણામાં પેલા ખાતર નાખી દઈએ, જેથી કરીને વાવતી વખતે વ્યવસ્થિત આપણે ભળી જાય અને ખાતર નાખવામાં ઉગાવો પણ સારો આવે છે. ખાતર નાખો એટલે આપણે આમાં ડીએપી નાખીએ છીએ ખાતર ભરાઈ જાય એટલે કાઢી નાખવાનું, જેથી કરીને બીજી વખત વ્યવસ્થિત હોવાય. તો આવા કાં આપણે ભરાઈ ગયા હોય તો આ ટાટા પણ સાફ કરી નાખવાના, એટલે આપણે ભૂલ્યું સમજાય નહીં. મિત્રો જો તમે આપણે વાવવાનું ચાલુ છે આપણી મકાઈ, તો આપણે જોઈ દાણા કેટલા ઊંડા ગયા છે. જો આ રીતે વ્યવસ્થિત એટલા ઊંડા જાય તો સારા એવા પ્રમાણમાં દાણા ઉગી જાય છે. જો તમે આપણે આ દાણા આપણે તમને દેખાડીએ. જો એટલે 2 ઇંચ જેટલા ઊંડા જાય તો ધીમો એવો સારો વરસાદ થયો હોય ને તો સારા પ્રમાણમાં દાણા ઉગી જાય છે. આપણે ને આપણું જો હાવ કહેવાય ને લાપસી જેવું થઈ ગયું છે, વરસાદ ઓછો હતો એના કારણે આપણે વાવવાનું ચાલુ છે.